સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બજરંગપુરા અને અણીદરા વચ્ચે ધ્રાંગધ્રા શાખાની નર્મદા કેનાલના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચારના મુદ્દે આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે। ખેડૂતો અને બજરંગપુરા ગામના સરપંચે નબળી ગુણવત્તાની કામગીરીને કારણે કામ રોકાવ્યું છે। મુખ્ય આરોપોની અંદર સામેલ છે કે રિપેરિંગ કામની અંદર 6 ઇંચ આરસીસીની જરૂરિયાત હોવા છતાં માત્ર 2 ઇંચ આરસીસીનું કામ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોનો દાવો કંઈક એવો પણ છે કે 4700 સાંકળ શાખા નહેરનું રિપેરિંગ કામ ખૂબ જ નબળી કક્ષાનું છે, જેના કારણે ભવિષ્યમાં કેનાલની ટકાઉપણું અને સિંચાઈની સુવિધાઓ પર અસર પડી શકે છે। ખેડૂતોએ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની અને યોગ્ય ગુણવત્તાની ખાતરી બાદ જ કામ શરૂ કરવાની માંગ કરી છે। સુરેન્દ્રનગરની અંદર કેનાલ રિપેરિંગની અંદર પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોય તે પ્રકારના આક્ષેપો ખેડૂતો દ્વારા અને ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે। ઉપરાંત તેમના દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની પણ માંગ અત્યારે કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નર્મદાની કેનાલ રિપેરિંગની અંદર ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બજરંગપુરા અણીદરા વચ્ચે ધ્રાંગધ્રા શાખાની નર્મદા કેનાલનું કામ અત્યારે રિપેરિંગની અંદર ચાલી રહ્યું છે અને કેનાલ રિપેરિંગમાં 6 ઇંચને બદલે 2 ઇંચ આરસીસીનું કામ થતું હોવાનો ખેડૂતોનો આરોપ।